માળિયાહાટીના અમરાપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓ માટે આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જિલ્લા પંચાયત જૂનાગઢ તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી હેલ્થ ઓફિસર માળિયાહાટીનાની સૂચના મુજબ અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તેમજ સ્ટાફ દ્વારા સગર્ભા બહેનો તેમજ ધાત્રી માતાઓ માટે સ્વાસ્થ્યને લગતા તમામ પ્રકારની જાણકારી આપવામાં આવી હતી। તેમજ સગર્ભા બહેનોની મેડિકલ તપાસ કરી જરૂરિયાતમંદ બહેનોને સારવાર આપવામાં આવેલી તેમજ પૌષ્ટિક આહાર માટે સ્ટાફ દ્વારા કીટ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર હર્ષા સાખટ તેમજ ડોક્ટર સમીર સાહેબ સાથે આંગણવાડી બહેનો અને એફએફડબલ્યુ બહેનો ઉપસ્થિત રહી હતી। કેમ્પને સફળ બનાવવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી। મારું નામ ડૉક્ટર હર્ષા સાકટ છે। હું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુરમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર ખાતે સગર્ભાના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 56 જેટલી સગર્ભા બહેનોએ લાભ લીધેલ છે, જેમાં ખાસ કરીને જોખમી અને અતિ જોખમી સગર્ભાઓનો ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે। તો એ બાબતને ધ્યાનમાં લઈ અને ભરડા હોસ્પિટલના ગાયનેક ડૉક્ટર સાગર ઠુમર સાહેબ દ્વારા પણ તમામ સગર્ભા માતાઓનું ચેકઅપ કરવામાં આવેલ હતું। તેમજ અમારા સ્ટાફ દ્વારા ખાસ સગર્ભા બહેનોને અતિ જોખમી સગર્ભાઓની ડિલિવરી સરકારી સંસ્થામાં થાય એ વિશે માહિતી આપવામાં આવેલ હતી, જેમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર રસીલાબેનને પણ ભાગ લીધેલો હતો। તમામ સગર્ભા બહેનોને ગોળ, ખજૂર, ગોળ તેમજ ચણા પોષણ કીટનું વિતરણ આ કેન્દ્ર અમરાપુર તરફથી કરવામાં આવેલ હતું। ખાસ કરીને તમામ બહેનોનું કઈ રીતે ડાયટ લેવી, કઈ રીતે જમવામાં શું લેવું, તમામ માહિતી ઊંડાણપૂર્વક આપવામાં આવેલ હતી અને સંસ્થાકીય સુવાવડ માટે ખાસ ભાર મૂકવામાં આવેલ હતો।